વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત રામલાલ બગડિયા પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્યમમાં તારીખ 5મી જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ ફન કાર્નિવલનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાલીઓ અને શિક્ષકો દ્વારા કરાઓકે હિન્દી સોંગ ઉપર ફિલ્મી ગીતો પ્રસ્તુત કરાયા અને નાના ભૂલકાઓએ વિવિધ ગેમ્સ અને રાઇડ્સની મજા માણી હતી. આર્ટ અને ક્રાફ્ટના સ્ટોલ ઉપર શિક્ષકો દ્વારા બુકમાર્ક, પેપર બેગ, હેન્ડ પ્રિન્ટ, ગ્રીટિંગ કાર્ડ જેવી વિવિધ પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી અને ફેસ પેઇન્ટિંગના સ્ટોલ ઉપર બાળકોએ ફેસ પેઇન્ટિંગ કરાવ્યું હતું અને આશરે 2000 જેટલા લોકોએ ફન એન્ડ ફેરમાં ઉત્સાહથી ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના પ્રિન્સિપલ શ્રીમતી સુધાબેન કેકરે શિક્ષકો અને અન્ય શિક્ષકો એકબીજાના સાથ સહકારથી કાર્ય કરીને સફળ અને પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન શાળાના કેમ્પસમાં કર્યું અને વાલીઓ અને બાળકો તેમજ શિક્ષકોએ ફન કાર્નિવલના આનંદની સાથે જીવનભર યાદ રહે તેવો અનુભવ મેળવ્યો હતો. વાલીઓએ મેનેજમેન્ટ શિક્ષકોની કામગીરીની સરાહના કરી હતી. જી, આપનું નામ? હું સાગર ભટ્ટ, રામલાલ બગડિયા પ્રાઇમરી સ્કૂલમાં ક્લર્ક છું અને અમારી શાળા 1980થી કાર્યરત છે. 1200 છોકરા જેવા અહીંયા અભ્યાસ કરે છે 1 થી 8 ધોરણમાં અને અહીં પ્રી પ્રાઇમરીથી લઈને 12મા ધોરણ સુધી અંગ્રેજી માધ્યમમાં સાયન્સ અને કોમર્સ બંને આવેલું છે. અહીં આજે અમારો આ ફનફેર રાખવાનો હેતુ હતો કે જેથી બાળકો વધારે પોતાની પ્રવૃત્તિ જાણી શકે, યોગ્ય રીતે એ કેવી રીતે કાર્યરત થઈ શકે એના ઉપર હતો અને જેમાં અમે સફળ રહ્યા છીએ. અને જે રીતે વાલીઓ તરફથી અમને સહકાર મળ્યો છે એના ઉપરથી અમે એમના આભારી છીએ અને વિદ્યા મંદિર સોસાયટી જે અમારું સંસ્થા છે એમણે અમને આ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. કેટલા ટીચરો અંદર ભાગ લીધો છે આની અંદર? છોકરાઓએ 1170 જેવા છે. પ્રી પ્રાઇમરીથી લઈને ટોટલ 1170 જેવા વિદ્યાર્થીઓ છે અને સ્ટોલ ટોટલ 42 છે, જેની અંદર પાણીપુરીથી લઈને ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, વોટર, ગેમ્સ દરેક પ્રકારના સ્ટોલો અમે આયોજિત કર્યા છે. આ કાર્યક્રમ કરવાનો હેતુ શું હતો? આ કાર્યક્રમ કરવાનો એક અમારા વિદ્યાર્થીઓને કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું અને એમને આગળ જતાં ભવિષ્યમાં કઈ રીતે પોતે એક વ્યવસાયિક રીતે સફળ થઈ શકે, જે 12 વર્ષથી 15 વર્ષના છોકરાઓ માટે ઘણું અઘરું કાર્ય છે, એ શીખે અને ભવિષ્યમાં એ લોકો એક સારા વ્યવસાયિક બને એ માટે અમારો હતો. जी मैम, आपका नाम और आज क्या प्रोग्राम रखा गया है? मैं सुधा केकरे, प्रिंसिपल विद्या मंदिर सोसाइटी रामलाल बगड़िया स्कूल शशिकला बेन डोरीवाला बाल भवन में से बोल रही हूँ. आज हमारे यहाँ फनफेयर का प्रोग्राम है. कितने बच्चों ने भाग लिया है? करीब 42 स्टॉल्स हैं, तो 42 जैसे बच्चों ने भाग लिया है, जो कि 6 से 8 स्टैंडर्ड तक के बच्चे हैं. और हमारे यहाँ करीब 1200 बच्चे हैं, तो वो सारे और उनके पेरेंट्स ये सारे इस फनफेयर का आनंद लेने आए हैं. और ये हेतु करने का हेतु क्या था बच्चों को? हमने ये प्रोग्राम इसलिए किया है कि हमारे बच्चों को क्लासरूम टीचिंग के अलावा प्रैक्टिकल लाइफ में कैसे एक दूसरे के साथ कोऑपरेशन के साथ और सेल्फ कॉन्फिडेंस और यूनिटी के साथ काम करें, ये सीखने के लिए, जो कि क्लासरूम टीचिंग में पॉसिबल नहीं होता है. जब वो रियल क्राउड के साथ इंटरेक्ट करते हैं तो उनको समझ में आता है कि रियल लाइफ सिचुएशन में कैसे हैंडल करना है. बच्चों को रिस्पांस कैसे मिला है इस? बहुत फैंटास्टिक रिस्पांस था. और हम कोविड के बाद बहुत दिनों बाद हमने ऐसा प्रोग्राम रखा है और पेरेंट्स और बच्चों और सब में बहुत उत्साह था. और इस प्रोग्राम को सक्सेसफुल बनाने के लिए मैं विद्या मंदिर सोसाइटी के मैनेजमेंट और हमारे ऑनररी सेक्रेटरी श्री जवारे भाई वाडिया सर और मैं अपने स्टाफ, टीचर्स और बच्चों की कड़ी मेहनत और प्रोत्साहन के बिना ये प्रोग्राम इतना सक्सेसफुल नहीं हो पाता.